રામે કીધું કે માતાજી માં, આ દુનિયાનો એ દીકરો ભાગ્યશાળી છે, એ દીકરો છે જેને માતા પિતાના વચનમાં પ્રેમ છે. જો પિતુ માં તું વચન એનું રાગી, મા બાપને પગે લાગીને તો સૌ જઈ શકે, પણ મા બાપની વાતને આખો દિવસ યાદ રાખે એવા દીકરાનું કામ છે. પગે લાગવામાં શું ફેર પડે? પગે લાગી લીધું એટલે છૂટા થઈ ગયા નહીં. મારા મા બાપ જે કરે છે, મારા મા બાપ જે કહે છે, મારા મા બાપની જે રીત છે, એના જે સંસ્કારો છે, એનો જે છિલ્લો છે, ન્યા મારે હાલવાનું છે, એ જે યાદ રાખે સોઈ બળભાગી. એ બળભાગી છે. કંઠી પહેરી લીધું, બ્રહ્મ સંબંધ લઈ લીધો કે સ્વામિનારાયણ ભગવાનની દીક્ષા લઈ લીધી, એવું એવા લેવા માત્રથી કંઈ થઈ જતું નથી જો આચાર ન આવે તો. કારણ કે જેવી રીતના તનહિ માત પિતુ તો શનિહારા, જેવી રીતના મારા તમારા શરીરનું પોષણ કરવા માટે મા બાપે ખવડાવ્યું છે, મા બાપે ધવરાવ્યા છે અને મોટા કર્યા છે, એમ આધિદૈવિક અધિભૌતિક આધ્યાત્મિક ત્રણેય તાપથી બચાવવામાં આપણા ધર્મએ આપણી બહુ મોટી મદદ કરી છે.